ઓ બાપા પત્રકારો તો જો કમ્પ્લીટ સિક્યુરિટી કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત સેકન્ડ ડે છે, ઉદયપુર છીએ અત્યારે અને તૈયાર થઈ ગયા છીએ. અહીંથી નીકળી રહ્યા છીએ હવે ઉદયપુર સિટી. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. જોઈ લો, શૂઝ, જીન્સ અને ટી શર્ટ. ઉદયપુર સિટીમાં જવાનું છે. ફતેસાગર લેક, સેલિબ્રેશન મોલ, હાથી પોલ ને હાથી પોલ, આ તમામ વિસ્તારોમાં જવાનું છે. બસ મળીએ. ओ समीर भाई गुड मॉर्निंग. गुड मॉर्निंग. गुड मॉर्निंग गुड मॉर्निंग वापसी का टाइम हो गया है. गुड मॉर्निंग. वापसी का टाइम हो गया है. क्या बोलेंगे? अभी खूब एंजॉय किया सारे पत्रकार मित्रों ने. अभी हम जाएंगे यहाँ से फतेहसागर लेक. फतेहसागर लेक पर घूमेंगे, घोड़े पे बैठेंगे, ऊँट पे बैठेंगे, बोट में बैठेंगे और फिर वहाँ से जाएंगे सेलिब्रेशन मॉल, सहेलियों की बाड़ी. वाह वाह वाह, क्या बात है. और खूब एंजॉय किया. इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन की रचना की, पत्रकारों के लिए क्रेडिट सोसाइटी की भी रचना की. आगामी दिनों में हम लोग पत्रकारों की हितों की रक्षा के लिए बहुत कुछ बड़ा करने वाले हैं. बढ़िया बढ़िया. और आकाश भाई क्या बोलेंगे? हाँ जी, हाँ जी. मजा आएगी. आपको क्यों लगे? आपने एकदम मजा 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 कॉलेज लाइफ याद आएगी. संकेत भाई બસ જોરદાર મજા આવી ગઈ. ઘણા એવા પત્રકારો હતા તે પહેલી વાર આવ્યા હતા. બહુ ખુશ થી, બહુ જ મજા આવી એમ. આવું આવું બે हाँ જે વડીલ પત્રકારો હતા, हाँ बोलो बोलो. વડીલ પત્રકારો હતા. કાલે એક વડીલ પત્રકાર મિત્રે એવું કીધું 25 વર્ષની લાઈફથી હું પત્રકાર છું, પણ પહેલી એવી મજા આ આયોજનમાં આવીને આવા રિસોર્ટમાં આવીને એન્જોય કર્યું. ખૂબ ખૂબ દરેકે ખૂબ ખૂબનો આભાર માનું છું. जी भाई વર્ષમાં એક બે વખત આવું આયોજન થાય તો બહુ મજા આવે ને દરેક પત્રકારો ભેગા થાય. મજા જીતુભાઈ ના જીતુભાઈ રિવ્યુ પૂછો કેવી हाँ संकेत भाई एक वक्त था. બસ આવું જ દર 2 મહિને આયોજન થવું જોઈએ. અને બધા પત્રકારો આમ તો ટાઈમ મળતો નથી એમ, રોજ રોજ ફિલ્ડમાં હોય, કામમાં હોય, સરકારી પ્રોગ્રામમાં હોય, પણ આવું જો આયોજન થાય તો બીજા પત્રકારોને મજા આવે એમ. हेलो हेलो. अरे सर सर सर. अरे सर हाय गुड मॉर्निंग. कैसा लगा आपको? જે પુકેત ને એમ ગયા હતા તેવી યાદ આવી ગઈ છે અત્યારે. ચંડો ટી શર્ટ આ હા. તો શોર્ટ ટાઈમમાં અમે પરિવાર સાથે એવી કોઈ ટ્રીપ કરીશું કે જે યાદગાર आज રહેશે. કેવો અનુભવ રહ્યો તમારો? આજનો અનુભવ તો જોરદાર. આખી રાત કોઈ ઊંઘ્યું જ નથી. માહોલ? સેમિનારની જે કમિટીઓની રચના થી એમાં હોદ્દેદારો બને, આની ખુશીમાં લોકો આનંદ કર્યો છે. રાત્રે ડાન્સ કર્યો 2 વાગ્યા સુધી. ડીજે પાર્ટી હતી. ડીજે પાર્ટી પછી જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જમ્યા પછીનો, ઓહો બહુ મજા આવી. આનંદો મંગલ થઈ ગયો. આનંદનો મંગલ થઈ ગયો છે. વાહ ભાઈ, બધા મિત્રોએ ખૂબ મજા કરી છે, આનંદ કર્યો છે. અને બસ જિંદગીમાં આ જ હોવું જોઈએ. ક્યારે શું થઈ જાય ભગવાન જાણે, પણ આ પત્રકારો છે સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે અને આ રીતે આનંદ કરે છે. ઓહો તે તાર મજો રમો. પત્રકાર એકતા, પત્રકાર એકતા. ચલો પહોંચી ચૂક્યા છીએ ફતેસાગર લેક. ખૂબ સુંદર નજારો છે અહીંયા. વાહ. ખૂબ જોરદાર માહોલ છે. ઉપર વાદળછાયું વાતાવરણ અને સરસ મજાનો માહોલ છે. લેક સિટી. જો આપણે આવી ગયા છીએ ફતેસાગર લેક પર. હવે બોટિંગ કરવા માટે જવાનું છે. આમ તો ડર લાગે છે. બાય. ઉદયપુર બોટ ક્લબ બાય ઉજ્જૈન ડ્રીમ. પેલા ગોળા બે હાડું થઈ મળે. આપણે ઘોડા પર બેસવાનું આવીને ઘોડા ગાડી. એક ગોળા બે હાડું, ગોળા ગાડી ને ગોળા બેવું છે. ઘોડા પર બેસું છે. હવે મોરડી જો મસ્ત દેખાય છે ને. હા જોરદાર. બતાવો ઝૂમ કરીને કેવું છે. વાઈટ વાઈટ. બતાવો સન. હા આપણે બેવું છે. આજે સંકેતભાઈ ને ઘોડા બેસવાનું સપનું પૂરું થશે. 100% આજે બે ઈચ્છા છે. હા જો બધા મિત્રો એકઠા થઈ ગયા છે કમ્પ્લીટ. થોડી ઊંટે છે. થોડીક ક્ષણમાં જો આપણે આ ઘોડા ગાડી પર બેસવાનું.
બેહીએ હા એ પછી બેહીએ પણ પેલા ખાધા પછી બધા આ બોટ તૈયાર છે, બોટમાં જઈએ થોડી વાર પણ આટલો ટાઈમ આટલો બધો તો અમારા હોય પણ મારી પરિસ્થિતિ ખરાબ થાય છે હું કરવાનું યાર વેપારી લાવી સોંગ સંભળાવે છે રાજસ્થાની. ચાલો ઉદયપુર જ છોડી દીધો હાલ ઉદયપુર આ બંને મિત્રો આવ્યા છે કે સોંગ સંભળાવીએ છીએ. પેલું વગાડે હા એ બોલો तेरा है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया ओ मुबारक तुझे चला करम मुझे तुझे तो नया यार मिल गया दूसरा का और ऊंचा आवाज उनको चुप ना जाओ जी मन गीत कराओ जी तने क्यों तरसावे हो मन शकल दिखाओ जी तारी जरारत सब जानू मैं चौधरी तारी भले भर पंगा जी मैं लगे अरे बड़ा मजा की લાઈવ જેકેટ સાથે તૈયાર થઈ ગયા છીએ આપણે અને મારી પાછળ તો જોઈ શકો છો. ઓ બાપા પત્રકારો તો જો કમ્પ્લીટ સિક્યુરિટી કમ્પ્લીટ લાઈવ જેકેટ સાથે તૈયાર થઈ ગયા છે અને નાવડીમાં બેસવા માટે આપણી ઈચ્છા નથી પણ હવે એમને હાજી તમે સાથે બેસજો, તમે વચ્ચે બેસજો, बिल्कुल જરૂરથી બેલેન્સ જળવાઈ દો. बिल्कुल बिल्कुल अभी 2-3 घंटे बाद मिल जाए तो अच्छी बात है वरना मिल जाएगा सब अच्छा होगा सब चंगा होगा ठीक है. जो बोले सोनिया शस्त्रिया તો આ પત્રકાર મિત્રો ગોઠવાઈ રહ્યા છે અંદર એક પછી એક. अरे ए बीच में बैठ, उनको बीच में बैठाओ बीच में. ए खड़े मत होना कोई, हाँ खड़े मत होना. બોટમાં બેસી ગયા છીએ સરસ અને જઈ રહ્યા છીએ ફતેસાગર લીગનો રાઉન્ડ મારવા માટે. જો વાહ आगे बढ़ो. मच्छी मच्छी चलो चलो बादल पे हो रही है गर्जना. शादी है बादल बादल जोरदार हो बस. હાર્દિક બાબુજી આવશે બાબુસી આવ એ નાવડી પણ આવે. ફતેસાગર લેકથી પહોંચી ચૂક્યા છીએ સેલિબ્રેશન મોલ. ગાડી પાર્ક કરીએ પહોંચીએ ઉપર. મિત્રો જો આપણે આવી ગયા છે સેલિબ્રેશન મોલમાં. બધા મિત્રો અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે ઉદયપુરમાં. અને આ રીબોક અને એસિક્સ જે છે બ્રાન્ડ એના માટે શૂઝ લેવા માટે ગયા છે સમીરભાઈને. હા ટેસ્ટિંગ ચાલે છે. મિત્રો જો આપણે નીકળી ગયા છે ઉદયપુરથી. ઉદયપુરનો જે પ્રવાસ હતો 24 કલાકનો ખૂબ જબરજસ્ત રહ્યો. વાતાવરણ જે કહેવાય કે વરસાદ ઝરમર પડી રહ્યો છે. ખૂબ સુંદર આયોજન સાથે હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. વરસાદી માહોલ થઈ ગયો છે. ત્યાં જઈ અને જોરદાર વરસાદ વરસી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને ખૂબ સરસ વ્લોગ જો આપને પસંદ આવતા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. અમારી જ્યાં મહેનત છે એને પસંદ કરજો.